18 મે 2025થી રાહુ અને કેતુનો મહાગોચ તુલા રાશિ વિશે 10 સચોટ આગાહીઓ। મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું મહાગોચર ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ એક ખગોળીય ઘટના છે જેની તુલા રાશિ પર ઊંડી અસર પડશે। રાહુ સિંહ રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે। તુલા રાશિ માટે આ ગોચર જીવનના ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે। હા મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું મહાગોચર તુલા રાશિના લોકો માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે। જ્યારે રાહુ કર્મ અને પ્રતિષ્ઠાના 10મા ઘરમાં ગોચર કરે છે ત્યારે કેતુ ચોથા ઘરમાં રહેશે। આ ગોચરની અસર વિદેશ યાત્રા, અભ્યાસ, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વિદેશ ક્ષેત્રો પર પડે છે। આ ટ્રાન્સફરના કિસ્સાઓમાં પણ જોઈ શકાય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। તો ચાલો જાણીએ તુલા રાશિના 10 સચોટ જન્માક્ષરો ભવિષ્યવાણી વિશે। 1 મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું મહાગોચર થઈ રહ્યું છે જે તુલા રાશિના લોકો માટે કારકિર્દી ક્ષેત્રે મહત્વપૂર્ણ અને ફાયદાકારક રહેશે। ક્યારેક તે આશ્ચર્યજનક ફેરફારો લાવી શકે છે। આ ગોચરમાં રાહુ તુલા રાશિથી 10મા ઘરમાં પ્રવેશ કરશે અને કેતુ ચોથા ઘરમાં પ્રવેશ કરશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી તે તુલા રાશિના લોકો માટે આ પરિવર્તન નવી શક્યતાઓ અને પડકારોથી ભરેલું હશે। હા મિત્રો, રાહુને કપટ, ભ્રમ, મહત્વાકાંક્ષા અને વિદેશી સંબંધોનો કારક માનવામાં આવે છે। જાય છે। જ્યારે રાહુ કર્મ ભાવમાં આવે છે ત્યારે વ્યક્તિની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ અચાનક તીવ્ર બને છે। આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હોય છે। તીવ્ર ઈચ્છા થઈ શકે છે। ઘણા લોકો તેમના વર્તમાન કાર્યક્ષેત્રને છોડીને નવી દિશામાં આગળ વધી શકે છે। આ ફેરફાર અણધાર્યો અને અચાનક હોઈ શકે છે। નોકરી ટ્રાન્સફર, નવી ભૂમિકા મળવી, કોઈ મોટા પ્રોજેક્ટની જવાબદારી લેવી અથવા વિદેશમાં કામ કરવાની ઓફર મળવી। મિત્રો, આ મહાન ગોચરમાં તુલા રાશિના લોકો તમારી કારકિર્દી ચોક્કસપણે એક નવી દિશા લઈ શકે છે। જો યોગ્ય નિર્ણયો લેવામાં આવે અને વ્યક્તિ આત્મનિરીક્ષણ સાથે આગળ વધે તો આ સમય મોટી સફળતા તરફ દોરી શકે છે। આ વાત સાચી સાબિત થઈ શકે છે। 2 રાહુ સ્વભાવે એક કપટી, ધૂર્ત અને છુપાયેલો ગ્રહ છે। આ ઘણીવાર આપણા જીવનમાં એવા લોકોને સક્રિય કરે છે જેઓ ભલે તેઓ આપણા વિરોધી હોય પણ તેઓ આપણને મૈત્રીપૂર્ણ લાગે છે। તુલા રાશિના 10મા ઘરમાં રાહુનું ગોચર છુપાયેલા દુશ્મનોને સક્રિય કરી શકે છે, ખાસ કરીને કાર્યસ્થળથી સંબંધિત। આ લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, બદનામી ફેલાવી શકે છે અથવા તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે। હા મિત્રો, ઘણી વખત રાહુનો પ્રભાવ કોઈ વ્યક્તિ અજાણતા પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે જે પાછળથી વિરોધ અથવા વિવાદનું કારણ બની શકે છે। તેથી આ સમયે કોઈપણ નિર્ણય ઉતાવળમાં અથવા વિના લેવો જોઈએ। સંપૂર્ણ માહિતી ન લેવી। મિત્રો, જ્યારે કેતુ ચોથા ભાવમાં આવે છે ત્યારે તે માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિને અંદરથી અસ્થિર બનાવી શકે છે। આ આંતરિક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે, જેના કારણે તમારા દુશ્મનો તમારી નબળાઈનો લાભ લઈ શકે છે। ઘણીવાર એવું બને છે કે તમે ઓળખી શકતા નથી કે તમારો દુશ્મન કોણ છે। આ મૂંઝવણની સ્થિતિ કેતુ અને રાહુ બંનેને કારણે થાય છે। 3 કેતુ એક રહસ્યમય ગ્રહ છે જે ત્યાગ અને મુક્તિનું પ્રતીક છે। જ્યારે વાત કોઈ જાતકના ચોથા ઘરમાં આવે છે, જો આવું થાય તો વ્યક્તિની અંદર ભૌતિક જીવન પ્રત્યે અસંતોષની લાગણી ઉત્પન્ન થાય છે। આ ગોચર દરમિયાન
તુલા રાશિના લોકોને જીવનમાં ભૌતિક સફળતાઓ વધવાનો અનુભવ થશે. તે તેને સંપૂર્ણ સંતોષ આપી રહી નથી. આ પરિસ્થિતિ આધ્યાત્મિક શોધ તરફ દોરી જશે. હા મિત્રો, કેતુનું આ ગોચર ધ્યાન, સાધના, યોગ, મંત્રોનો જાપ, ધાર્મિક ગ્રંથોનું વાંચન માટે છે. આ સમય અભ્યાસ અથવા ગુરુની શોધ માટે યોગ્ય છે. વ્યક્તિનું મન તે એકાંત તરફ આગળ વધશે અને આંતરિક શાંતિની શોધમાં હશે. મિત્રો, રાહુ ભૌતિક સુખો લાવે છે છતાં તેને કર્મભાવનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે કર્મભાવમાં હોય છે ત્યારે તે વ્યક્તિને કર્મના ઊંડા અર્થ તરફ પ્રેરણા આપે છે. તુલા રાશિના લોકો આ સમયે આ સમજી શકશે. એવું લાગશે કે સંતોષ ફક્ત પદ, પ્રતિષ્ઠા કે પૈસાથી જ મળતો નથી, પરંતુ હું કોણ છું, મારો હેતુ શું છે જેવા પ્રશ્નો તેમને અંદરથી હચમચાવી શકે છે. મિત્રો, આ પરિવહન તમારું છે. તંદર સ્વશોધની ભાવનાને વધુ ઊંડી બનાવી શકે છે. આ સમયે તુલા રાશિના લોકો જીવનના રહસ્યો જાણવા, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાના માર્ગો અપનાવવા અને વધુ સારા વ્યક્તિ બનવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે આધ્યાત્મિક ગુરુ અથવા માર્ગદર્શક શોધવામાં રસ બતાવી શકો છો. 4. જ્યારે રાહુ કર્મ સ્થાનમાં આવે છે ત્યારે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ તીવ્ર બને છે. તુલા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તમે આર્થિક રીતે મોટી છલાંગ લગાવવાનું સ્વપ્ન જોઈ શકો છો. આ એવો સમય છે જ્યારે તમે અચાનક પૈસા કમાવવાની યોજનાઓ અથવા જોખમી રોકાણો તરફ આકર્ષિત થઈ શકો છો. જેમ કે શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, સટ્ટો અથવા શોર્ટકટ દ્વારા પૈસા કમાવવાનો પ્રયાસ. હા મિત્રો, રાહુ એક માયાવી ગ્રહ છે જે ભ્રમથી ભરેલો છે. જનરેટ કરે છે. તેથી ઉતાવળ કે લોભમાં આવીને નાણાકીય બાબતોમાં કોઈપણ નિર્ણય લેવો મોંઘો સાબિત થઈ શકે છે. કોઈપણ યોજનામાં જોવા મળતી સફળતા એક ભ્રમ પણ હોઈ શકે છે. મિત્રો, કેતુ ચોથા ઘરમાં સ્થિત હોવાથી વ્યક્તિના સુખ અને સ્થિરતા પર અસર પડે છે. આ સ્થિતિ જમીન, મકાન, વાહન અથવા કૌટુંબિક મિલકત સાથે સંબંધિત છે. વિવાદ અથવા નુકસાન થઈ શકે છે. જો તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, જેમ કે મિલકત ખરીદવી કે વેચવી, તો આ સમયે સાવધાની રાખવી જરૂરી છે. મિત્રો, અહીં કેતુ મનને વિચલિત કરે છે, જેના કારણે નાણાકીય નિર્ણયોમાં સ્થિરતાનો અભાવ હોઈ શકે છે. 5. જ્યારે કેતુ ચોથા ઘરમાં હોય છે ત્યારે તે માનસિક શાંતિનું કારણ બને છે. ઓગળી જાય છે. આના પરિણામે વ્યક્તિ ઘણીવાર કોઈ દેખીતા કારણ વગર ચિંતાતુર, અસ્વસ્થ અથવા અસંતુલિત અનુભવે છે. તુલા રાશિના લોકો આ સમય દરમિયાન તમને ચિંતા, અનિદ્રા અને ભાવનાત્મક અસ્થિરતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હા મિત્રો, કેતુ તમને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરશે. તમને કંઈક કરવા માટે મજબૂર કરશે, પણ ક્યારેક જો તમે યોગ્ય માર્ગદર્શન ન લો અથવા ધ્યાન યોગ ન કરો તો આ વિચાર આત્મહત્યા જેવું બની શકે છે. તેથી આ સમયે ધ્યાન અને માનસિક સ્વાસ્થ્ય મુખ્ય પરિબળો છે. પરંતુ ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. કેતુના પ્રભાવથી જૂના મિત્રો ત્વચાની એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ અથવા સાંધાનો દુખાવો જેવી છુપાયેલી સ્થિતિઓ ફરીથી દેખાઈ શકે છે. આ સિવાય કેતુનું આ ગોચર કેટલાક લોકોમાં અજાણ્યા કારણોસર થાક, નબળાઈ અને હતાશાનું કારણ બની શકે છે, જેના કારણે સમયસર સારવાર ન મળવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કરી શકે છે. મિત્રો, રાહુના પ્રભાવથી ક્યારેક ઝેરી પદાર્થો પ્રત્યે આકર્ષણ પણ વધે છે, જેમ કે વ્યક્તિ તમાકુ, દારૂ અથવા બિનારોગ્યપ્રદ આહારનું વ્યસન કરી શકે છે. આ બધું મળીને ધીમે ધીમે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. 6. રાહુ વિદેશ યાત્રા, યાત્રા યોજનાઓ અને વિદેશમાં નવી તકો માટે મહત્વનો ગ્રહ છે. જાણીતી છે. જ્યારે રાહુ 10મા ઘરમાં ગોચર કરે છે
ત્યારે તે કારકિર્દી અને ઉચ્ચ લક્ષ્યો તરફ દોરી જાય છે. આ વિદેશ જવાનો સંભવિત સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જો તમારી કારકિર્દીની તકો વિદેશમાં હોય. રાહુની ઉર્જા વિદેશ પ્રવાસ દરમિયાન નવા અનુભવો મેળવવા, કામ કરવાની નવી રીતો શીખવા અને જીવનમાં નવા લક્ષ્યો પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે. શિક્ષણ માટે પ્રેરણા આપે છે. હા મિત્રો, ખાસ કરીને આ ગોચર વિદેશમાં નવી નોકરી, કારકિર્દીમાં પ્રગતિ અથવા વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવવાની તક પૂરી પાડી શકે છે. જો તમે વિદેશમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તેના માટે અનુકૂળ હોઈ શકે છે. મિત્રો, કેતુ ચોથા ઘરમાં ગોચર કરે છે, જે ઘર, પરિવાર અને માનસિક સ્થિરતાને અસર કરે છે. જ્યારે કેતુ ચોથા ભાવમાં હોય છે, ત્યારે તે વ્યક્તિને તેના પરિવારથી દૂર જવા, ઘરની સ્થિરતા છોડી દેવા અથવા પોતાનું ઘર છોડી દેવા માટે મજબૂર કરી શકે છે. આપણા મૂળ શોધવા માટે પ્રેરણા આપે છે. આ ગોચર વિદેશ યાત્રાના કિસ્સામાં બેવડી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. રાહુ વિદેશ યાત્રા માટે પ્રેરણા આપે છે, જ્યારે કેતુ વ્યક્તિને તેના ઘર અને પરિવારથી અલગ થવાની માનસિકતામાં મૂકે છે. 7 મિત્રો, 18 મે 202 ટીસ્પૂનથી રાહુ અને કેતુ તુલા રાશિમાં ગોચર કરશે. આ મહિનાના લોકોના વૈવાહિક જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. રાહુ અને કેતુ બંને ગ્રહો માનસિક સ્થિતિ, પારિવારિક સંબંધો અને લગ્ન જીવનને અસર કરે છે. ઊંડી અસર કરો. આ ગોચર દરમિયાન રાહુ અને કેતુના પ્રભાવથી વૈવાહિક જીવનમાં અંતર, મતભેદ અને ભાવનાત્મક તણાવ થઈ શકે છે. હા મિત્રો, અહીં જો બંને જીવનસાથી સાથે રહેતા હોય તો પણ તેઓ ભાવનાત્મક રીતે એકબીજાથી અલગ થઈ શકે છે. રાહુનો આ પ્રભાવ દર્શાવે છે કે વિવાહિત જીવનમાં બંને ભાગીદારો માટે વ્યસ્ત સમયપત્રક અને કારકિર્દી પ્રત્યે સમર્પણ વધારવું વચ્ચે તફાવત અને અંતર બનાવી શકે છે. મિત્રો, વૈવાહિક જીવનમાં રાહુ અને કેતુના પ્રભાવને કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. બંને જીવનસાથીઓ પોતપોતાના કામ અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત હોઈ શકે છે કે તેઓ એકબીજા સાથે સમય વિતાવી શકતા નથી, જેના કારણે સંબંધોમાં શીતળતા આવી શકે છે. મિત્રો, તમારી દોડાદોડમાંથી થોડો સમય કાઢો અને એકબીજા સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. નાની નાની બાબતો, જેમ કે સાથે જમવું કે પાર્કમાં ફરવા જવું, સંબંધોમાં તાજગી લાવી શકે છે. મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું મહાગોચર તુલા રાશિને અસર કરશે. આનાથી વૈવાહિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. 8 રાહુ અને કેતુનું મહાગોચર તુલા રાશિના લોકો માટે કોર્ટ કેસોમાં ગૂંચવણો પેદા કરશે અને કાનૂની વિવાદોના સંકેતો લાવી શકે છે. હા મિત્રો, રાહુ 10મા ઘરમાં ગોચર કરે છે, જે કર્મ, પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિ સાથે સંબંધિત છે. જ્યારે રાહુ આ ઘરમાં સ્થિત હોય છે, ત્યારે તે વ્યક્તિને તેના કાર્ય, કારકિર્દી અને સમાજમાં સ્થાન વિશે ખૂબ જ આકર્ષક વિચારો આપી શકે છે. જો કે, એ પણ શક્ય છે કે રાહુ કોઈ કાનૂની વિવાદ અથવા ન્યાયિક બાબતને લગતી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે, જે વ્યક્તિની પ્રતિષ્ઠાને અસર કરી શકે. મિત્રો, ચોથા ઘરમાં કેતુ સ્થિત હોવાથી તે વ્યક્તિના ઘર, પરિવાર અને આંતરિક માનસિકતાને અસર કરે છે. જ્યારે કેતુ ચોથા ભાવમાં ગોચર કરે છે, ત્યારે તે ઘર અને પરિવાર સંબંધિત કાનૂની બાબતો લાવે છે. મિલકતના વિવાદો, પરિવારના સભ્ય સાથે કાનૂની લડાઈઓ અથવા પરિવારની મિલકત અંગે મતભેદો જેવા વિવાદો સૂચવી શકે છે. મિત્રો, ચોથા ઘરમાં કેતુ આના કારણે મિલકત કે ઘર સંબંધિત વિવાદો વધી શકે છે. જો પરિવારમાં કોઈ મિલકતને લઈને મતભેદ હોય, તો આ તે સમય છે જ્યારે તેના પર કાનૂની લડાઈ શરૂ થઈ શકે છે. મિત્રો, જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાઈ જાઓ છો, તો તે તમારી સામાજિક પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
રાહુની સ્થિતિ આ સૂચવે છે કે કોઈ કાનૂની વિવાદને કારણે તમારી છબી પ્રભાવિત થઈ શકે છે. 9 રાહુ અને કેતુ છાયા ગ્રહો છે અને જ્યારે આ રાશિઓ મહત્વપૂર્ણ ઘરોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ રહસ્ય, ભ્રમ, છેતરપિંડી પેદા કરી શકે છે અને છબીને અસર કરી શકે છે. આ ગોચર ખાસ કરીને વ્યક્તિગત જીવન, યોજનાઓ અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુપ્તતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. હા મિત્રો, રાહુ તુલા રાશિના 10મા ઘરમાં ગોચર કરશે, જે કારકિર્દી, સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે. તે ગોચર વ્યક્તિને મહત્વાકાંક્ષા અને સિદ્ધિના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપે છે, પરંતુ રાહુ ભ્રમ અને છેતરપિંડી દ્વારા કામ કરવાની વૃત્તિ ધરાવે છે. જો તમારી યોજનાઓ અથવા કાર્યો જાહેરમાં ખૂબ જ જલ્દી ખુલ્લું પડી જાય, તો ઈર્ષાળુ વ્યક્તિઓ અથવા છુપાયેલા દુશ્મનો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, આ સમયે ખૂબ જ દેખાડો, સોશિયલ મીડિયા પર અંગત જીવન અથવા વ્યાવસાયિક સિદ્ધિઓ વિશે વધુ પડતું ઉત્સાહિત થવું અથવા તમારી યોજનાઓ અગાઉથી શેર કરવી તે તમારા માટે જીવલેણ બની શકે છે. રાહુની ઉર્જા લોકોને મૂંઝવણમાં મૂકી શકે છે, તેથી શક્ય છે કે તમારા શબ્દોનો ગેરસમજ થાય અથવા કોઈ તેમનું ખોટું અર્થઘટન કરે. દુરુપયોગ. મિત્રો, કેતુ તમને સંકેત આપે છે કે તમારી ગોપનીયતા જાળવવાનો સમય આવી ગયો છે, પછી ભલે તે તમારા અંગત સંબંધો હોય, ઘરગથ્થુ સમસ્યાઓ હોય, માનસિક તણાવ અથવા જીવન સંબંધિત નિર્ણયો. 10 જ્યારે કેતુ ચોથા ભાવમાં આવે છે, ત્યારે તે વ્યક્તિને આંતરિક શાંતિ અને માનસિક સ્થિરતા મેળવવા માટે પ્રેરે છે. આ તે સમય હશે આ ત્યારે થાય છે જ્યારે બહારની દુનિયાનો ચમકતો રોશની ઝાંખો પડવા લાગે છે અને આત્માનો પોકાર સંભળાવા લાગે છે. તુલા રાશિના લોકો માટે આ સમય શુભ છે. હા મિત્રો, કેતુનું આ પ્રભાવ તમને કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓથી દૂર લઈ જશે અને એકાંતમાં લઈ જશે, જ્યાં તમે તમારા જીવનના હેતુ પર ચિંતન કરી શકો છો. આ આત્મનિરીક્ષણ માટે ઉત્તમ સમય છે. મિત્રો, બીજી બાજુ, જ્યારે રાહુ 10મા ઘરમાં હોય છે, ત્યારે તે વ્યક્તિને કારકિર્દી, પ્રતિષ્ઠા અને સફળતા તરફ પ્રેરિત કરે છે. પરંતુ આ પ્રેરણા ક્યારેક મૂંઝવણથી ભરેલી હોય છે અને તે ઉડાવપણામાં પણ ફેરવાઈ શકે છે. મિત્રો, 18 મે 2025થી રાહુ અને કેતુનું આ મહાન ગોચર તુલા રાશિના લોકો માટે ફક્ત કર્મ અને સમસ્યાઓ લાવશે. આ ભૌતિકવાદનો સમય નથી, પરંતુ આત્માનો અવાજ સાંભળવાનો અને પોતાને ઊંડાણપૂર્વક જાણવાનો સમય છે. આ સમય છે જ્યારે તમે દુનિયાને બતાવો છો બદલાવાને બદલે, તમે તમારા આંતરિક વિશ્વને સમજવા માટે એક યાત્રા શરૂ કરી શકો છો અને ત્યાંથી જ સાચો સ્વવિકાસ શરૂ થાય છે. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. આભાર.